ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રસ્થાપિત અને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે મૂર્તિમાન કરેલા અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને વિશ્વવ્યાપી બનાવવા અને ઉપાસનાના પ્રવર્તન માટે શાસ્ત્રીજી મહારાજે પોતાની પરીક્ષક બુદ્ધિથી ચકાસી માત્ર 28 વર્ષના નવયુવાન સાધુ નારાયણ સ્વરૂપદાસની નિમણૂક બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકે કરી કરતો હતો. અને તે દરમિયાનમાં સ્વામી ત્યાં મુંબઈ પધાર્યા નંદાજીને બંગલે, અને 2-2.5 મહિના જે રહેલા છેલ્લા એ વખતનો પ્રસંગ છે. એટલે તે વખતે ત્યાં અકાવીને પણ સાથે સેવામાં જતા અને બધા હરિભક્તો ત્યાં રહેતા. એટલે સ્વામીએ તે ઘડીએ ત્યાં એક વિચાર કર્યો કે આપણે પ્રમુખ, એમની તબિયત નરમ હતી, નિર્મલદાસ સ્વામીની તબિયત પણ નરમ હતી, એમને પણ બધું જરા મુશ્કેલી હતી. એટલે પછી સ્વામીને ત્યાં વિચાર આવ્યો આપણે પ્રમુખ નિર્માણ, અને એ વાત એમને અકાવીને કરી, સ્વામી તમે એને જ્ઞાનદાન કાગળ લખો કે આપણે પ્રમુખ કરવા છે ને આ રીતે કરવું છે. એટલે કાગળ અહીંયા અકાવીને લખેલો સ્વામીને આવ્યો. એટલે પછી મને વિચાર્યો કે આપણે બહુ નાની ઉંમર છે ને આટલી મોટી જવાબદારી આપણાથી બહુ ઉપડી શકે નહીં, અને સ્વામીને આપણા તરફ પ્રેમ છે એટલે જણાવે. પણ મેં પછી મારી રીતે કહ્યું કે આ બધું મારાથી થઈ શકે નહીં, આને મારા કરતાં ઘણા સંતો મોટા છે અને એના માટે વિચાર થાય તો સારું. એ કાગળ પાછો ત્યાં ગયો એટલે અકાવે પછી સ્વામી વંચાયો. એટલે સ્વામી પાછો ફરી પાછો લખાય કે મારી ઈચ્છા છે ને તારા પાડવીને તારા રીતે થવાનું છે. એટલે 2 કાગળ બીજો આવ્યો તો મેં લખ્યું કે આપને તો દયા છે ને બરાબર છે, પણ છતાં જો કોઈ મોટા સંત બીજા હોય ને એને માટે થાય તો સારું. એ બીજો પાછો મેં કાગળ એ વાંચ્યો. એટલે પછી સ્વામીને એમ થયું કે અકાવી તો પેલો સેવામાં હતા, કારણ કે મારે અકાવીને આમ બધું હેતું અને નાનપણથી જ્યારથી રહ્યા ત્યારથી એટલે એકબીજાને મિત્રતા તરીકે કહી શકે કે વાત થઈ એમ. પણ સ્વામી ટેકડે સેવામાં ત્યાં હાજર હોય છે એટલે એમને ચંપકભાઈ શેઠ સાથે પાછું મારે સારું છે, અને ચંપકભાઈને મારા માટે ખૂબ પ્રેમ ને મારે એમને માટે મને સારો પ્રેમ. એટલે સ્વામીએ કહ્યું ચંપકભાઈ શેઠને બોલાવ. એટલે ચંપકભાઈને ત્યાં બોલાવીને વાત કરી મુંબઈમાં કે મારે આને પ્રમુખ બનાવો છે અને તમે જાતે જઈને એને સમજાવો. એટલે પછી ચંપકભાઈ શેઠ ત્યાંથી સ્વામીની આજ્ઞા લઈ અને અહીંયા આવ્યા અને મને વાત કરી. એટલે મેં શેઠને પણ મારી રીતે જે એવું બધું વાત કરી, પણ ગમે તે હોય પણ સ્વામીની કઈ ઈચ્છા છે અને સ્વામીને તમે રાજી કરો કે સ્વામીને બહુ જ મને બોલાવીને ખાસ કહ્યું છે. એટલે ચંપકભાઈએ કહ્યું એટલે મેં કહ્યું સારું, સ્વામીની ઈચ્છા હોય ને આ બધાની જો રાજીપો હોય તો પછી મને કંઈ વાંધો નથી. આ તો મારી રીતે મને આ લાગે છે એટલે કહ્યું તો ગમે તે લાગ્યું પણ સ્વામીની બહુ ઈચ્છા છે. એટલે ચંપકભાઈને આ પડેલ ચંપકભાઈ સીધો ત્યાં પાછો કાગળ લખ્યો કે હા પાડી છે. એટલે સ્વામી બહુ રાજી થઈ ગયા. અને એ પછી સ્વામી આ બધું ત્યાં મંદિર રહી અને પછી ફરતા અહીંયા આવ્યા અને પછી મંદવાડ એમને થયો સારંગપુર. પછી અમદાવાદ ગયા અને અમદાવાદ ગયા પછી એમને આ નક્કી જ કર્યું કે આપણે આ વિધિ કરી દેવું પ્રમુખ બધા માટેનો. એટલે પછી અકાવે બધા કાગળ લખ્યા, બધા ટ્રસ્ટીઓ વાત કરી કે આપણે પ્રમુખ નિમા છે ને આ રીતે એમને વાત કરી બધી. એટલે તે ઘડી પછી જરા ખળબળાટ બધાને થયો. મગનભાઈને આપણે જે કહીએ છીએ વાત એ કે આવા નાનાને સાધુને આ પ્રમુખ પદ અપાય એ બરાબર નથી. એમને જોગી મહારાજ કે સારા સંત છે અને આવા મોટા સંત છે, આખા સત્સંગને માન્ય છે, અને એમને જો આ રીતે થાય તો બહુ સારું કહેવાય. અને આ નાની ઉંમર છે એટલે એ વિચારથી પછી જરા બધી વાતચીત ખરબડાટ ચાલે. પણ સ્વામીને બહુ ઈચ્છા, પછી વાત સ્વામી જાણે કે આ બધાની ઈચ્છા નથી એ નથી, પણ સ્વામી તો બોલે નહીં ચાલે નહીં, પણ પોતાનું કાર્ય એ થાય. પછી આ પ્રમાણે બધી વાતચીત થઈ, તારીખ પણ નક્કી થઈ ગઈ અને બધું લખાણ થઈ ગયું, એજન્ડા બહાર પડી ગયું, બધું થઈ ગયું. પણ મગનભાઈને પેલી ચટપટી રહ્યા કરે કે આ પ્રમાણે આ થશે તો આ બધું જરા થશે. એટલે હીરાભાઈને, છગનભાઈને, બીજાને મથુર કાકા છે, આશા આપણા મોટા સ્વામી છે, દાજી છે, બધા ભેગા થયા અને એમને આ બધી વાતચીત કરી કે આજે તક આપણે સ્વામીને કહીશું કે જોગી મહારાજ થાય ને એમને આપણે વાતચીત કરવી. એટલે બધી હિલચાલ બધી ચાલે. હવે પછી એજન્ડા તૈયાર કરવો, આ બધું તૈયાર કરવું, મગન કે તેમાં ભળે નહીં. એટલે તેકડે એવું તારું છે કે જનરલ સેક્રેટરી કંઈ હતું, આમ તો પહેલાં સેક્રેટરી હતા, પાછા છૂટા થયા, પેલા એમના ઘરના હતી અને ત્યાં ચાલતો હતો એટલે રસિકભાઈ કામ કરતા હતા. એટલે રસિકભાઈને પછી બોલાવીને કાકાની સ્વામી વાત કરી કે કેશવલાલ આપણા ભારી હતા, એ વકીલ હતા, જૂના મંદિરના હતા અને સાસરીમાં છે બહુ ભાવ. એટલે સ્વામી કહા તમે ડ્રાફ્ટ એની પાસે કરી આવો. એટલે આ 2 જણા ત્યાં બધું કેવી રીતે ઠરાવ કરો એનો ડ્રાફ્ટ આખો તૈયાર કરીને પાછી સાંજના આવ્યા. મિટિંગ તો સાંજે થવાની હતી, આ લોકો ખબર આવી ગયા હતા, જરા હળપળ બધું ચાલતું હતું. એટલે ડ્રાફ્ટ તૈયાર કરવો બધું કર્યું. એટલે હકાવી બેજીને તૈયાર થઈને આવ્યા. એટલે પછી આપણે આવ્યા પછી એમને સાંજે સ્વામીને વાત કરી ડ્રાફ્ટ તૈયાર થઈને આવી ગયો. એટલે સ્વામીએ પછી મને બોલાય, જોગીમાન બોલાય. એટલે તે રસોઈ વિના કામ કરતા ત્યાં
હાજર હશે. રસીભાઈ નતા હે? હું આપ ને સ્વામી ચારે મને કીધું આપને બોલાવવાનું હા કે નાનદાર બોલાવો પછી કે જોગીમાને બોલાવો પહેલા આપ આવ્યા પછી જોગીમા સ્વામી ખાટલા ઉપર આ બાજુ સ્વામી હતા. ખાટલા ઉપર બેઠેલા. અને આપ નીચે હું નીચે બેઠો, જોગીમાની આ બાજુ બેઠા. અહીં હવે જોગીમા જ્યાં બેઠા ને આગળ બેઠા અને એક બેઠા. પેલો ખેસ એટલે પોતાનો સ્વામી હતો. પોતાનો ખેસ લઈ એટલે નાખી દીધો. મને ઓળાડ્યો. પ્રમુખ આપણે બનાવ્યા. પ્રમુખ નિમી દીધા. જોગીમાને કહ્યું તમે આશીર્વાદ આપો કે તમારા જે આ ગુણ આવે ને તમારા જે દ્રષ્ટિએ તમે એને સાચવજો. અને મને કહ્યું તો આ જોગીમાની અમારી આજ્ઞા આજ્ઞા મળે. જોગીમાને રાજી રાખવા અને સત્સંગની સેવા કરો. એમ કહ્યું, સ્વામી આશીર્વાદ તમને ફળ મળશે ને એમ કે આશીર્વાદ આપી. બહુ રાજી થઈ ગયા એકદમ મળ્યા ને કર્યા. અને તો એ શું કે આપણે બોલાવો મીટિંગને કે પછી કે મીટિંગ બોલાવો આપણું કામ થઈ ગયું. સ્વામી કે આપણે પ્રમુખ નિમી દીધા કમિટી નિમે એમને બોલાય. એ પછી એ રીતે બધા બોલાયા સભ્યોને અને બધા સભ્યો આવ્યા ને બધા આવ્યા. એમાં કેટલાકને તો મનમાં થોડું ઘણું કે આપણા મોટા સ્વામી છે, દાજી છે, રામચંદ્રભાઈ છે, બાકી બધા એટલે શું કે આપણે સ્વામીની જ વાતો મરજી છે. અને ચંપકભાઈ શેઠ પાછા બધાને ખાસ મારા વડીલમાં એ હતા અને ચંપકભાઈ શેઠને તો દરડ જ હતું કે આ કરવું છે એટલે આ બધાને એમને પણ વાત કરેલી કે સ્વામીની મરજી છે ને આમાં કંઈ આપણે થવું ના જોઈએ. પણ પેલા મગનભાઈ બુદ્ધિશાળી છગનભાઈ ને તો પહેલેથી ગમે તે હોય ખરું એટલે પછી એ પ્રમાણે એટલે એ લોકોને મનમાં જરા બેન પણ આ મોટા સ્વામી દાજી રામચંદ્રભાઈ મધુર કાકા એ તો બધા હાવ શાંત થઈ ગયા. પણ હીરા કાકા જરા પાછા એ ખરા ને વ્યવહારિક એટલે એને જરા એટલે કઈ વાંધો નહીં. પણ પેલા બધાને તો મનમાં જે સવારે વાતચીતમાં ચંપકભાઈના કહેવાથી બધાને નીકળી ગયું. કોઈ જાતનું એમને તો હતું નહીં સ્વામી જે કરે બરોબર છે, સારું છે, સ્વામીની ઈચ્છા મુજબ આપણે કરવું. તો મગનભાઈને એમ રહ્યું એટલે મિટિંગ બોલાવવાનું જ્યારે બપોરનો સમય થયો ત્યારે મગનભાઈને પગ રહી ગયા એકદમ. બાજુના મકાનમાં સૂતા હતા બપોર અને બપોરે જ પગ જ રહી ગયા એટલે ઉઠી જ ન શકે. તાવ પણ એટલો બધો સખત 2-3 ડિગ્રી સુધી પહોંચી ગયેલો અને પગ લઈ ગયા એટલે આવી જ નથી. હે બાજુના જ મકાન સકરાભાઈનું મકાન એટલે ભાઈના કોઠાઈના સાડુનું મકાન એટલે મંદિરની બાજુનું જ મકાન જમણી સાઈડમાં આપણે એટલે એ મકાનમાં જ મગનભાઈ હતા એટલે ત્યાંથી ઉઠી શકે આવી ન શકે એટલી એમની અશક્તિ ને બધું થઈ ગયું. અને છગનભાઈ ને હીરા કાકા મથુર કાકા પછી મોટા સ્વામી બધા મિટિંગ આખી થઈ. મિટિંગ પાછી એમાં સ્વામી પછી પ્રસ્તાવ મૂક્યો કે આ રીતે મારી અવસ્થા થઈ છે અને મારે હવે વૃદ્ધ અવસ્થા છે અને કામ થઈ એટલે મારે ઠેકાને પ્રમુખને આપણે નાનદાને નિમવા છે એમાં તમે બધા એ કરો. એટલે છગનભાઈએ એક પ્રશ્ન બધો કર્યો. છગનભાઈ કે સ્વામી નાની ઉંમર છે એટલે વિચાર કરવાની જરૂર છે કારણ કે હજુ એ નાની ઉંમર છે, કાલે સવારે શું થાય શું નહીં અને આપણે પસ્તાવાનું આ થાય પસ્તાવા જેવું થાય એટલે એને ના થાય તો સારું. એટલે પછી સ્વામીએ કહ્યું કે મારું મેં અત્યાર સુધી જે કાર્ય કર્યું છે મારી જિંદગીમાં કોઈ દાડો પસ્તાયો નથી. મારી જિંદગીમાં હું કોઈ દાડો પસ્તાયો નથી અને મેં જે કાર્ય કર્યા છે મને પસ્તાવાનો વારો આવ્યો પણ નથી. એટલે આ હું કાર્ય કરું છું મારે પસ્તાવાનું છે નહીં પણ તમારે કોઈ ચિંતા કરવાની. એટલે પછી એમને વાત પછી છગનભાઈ બીજો પ્રશ્ન કર્યો કે જો કે મારા મોટા છે, નામ છે ને તેમ છે માટે જો એમને થાય તો સારું. સ્વામી કે જોગી મારા તો મોટા છે, આખા સત્સંગના ધણી છે અને સૌના એ જે છે પણ હવે એમની અવસ્થા છે અને આ છે એટલે એને મેં સમજીને જ આ કર્યું છે કે વર્ષો સુધી આપણે વાંધો ના આવે, 50 સુધી વાંધો ના આવે એટલે આ બધું કામકાજ સારી રીતે ચાલે એટલે વાંધો નહીં. પણ સ્વામી કે હવે એમને હજુ આપણે બધું જોયું ના હોય અને આ રીતે આપણે એકદમ કરીએ. સ્વામી કહે છે મેં એના કોઠારી તરીકે રહ્યો અને એની કારકિર્દી મેં જોઈ છે, એની સાધુતા પણ જોઈ છે, નિયમ ધર્મ જોયા છે અને એની શક્તિ પણ મેં જોઈ છે. માટે એ બાબતમાં મેં પૂરી ચકાસણી કરીને આ હું નિમું છું, કંઈ વાંધો તમે રાખશો નહીં. એ પણ સ્વામી પોતે બોલ્યા અને બધી રીતે મને એનો અનુભવ પણ છે એટલે આ તમે કોઈ જાતની શંકા કર્યા છે બધા આ પાડો મારે કરવું છે એટલે પછી રાજી થઈ ગયા. પછી કોઈ બોલ્યા નહીં, કોઈ વાત કરી નહીં. પછી સ્વામીને વિધિ પ્રમાણે આ ઠરાવ થયો. આ ઠરાવ જે લખવામાં આવ્યો પછી ઠરાવ થઈ ગયો. પછી ઠરાવ થયા પછી બધાએ પૂજા કરી, આરતી કરી, પછી સ્વામી બેસાડી સાથે બેસાડીને સ્વામી બધા દાજીએ પૂજા કરી, મોટા સ્વામી કરી, બધા સભ્યો બધાએ કરી આરતી ઉતારી. ઓરડાની અંદર ને બહાર થોડા બેઠેલા બીજા ઓરડામાં મૂળ ખાટલાઓ છે ને પોતાનો ખાટલા પર બેઠેલા હતા અને અહીંયા બીજા જેટલામાં એટલા બહારનો જે રૂમ છે એમાં હાવ બહાર પેલું ચોક છે ત્યાં નહીં આપણે ઢોલિયા ઉપર જ બેઠા હતા અને ઢોલિયા ઉપર ને અંદર જે બેઠા એટલા 5-6 જણા 7 જણા અંદર બેઠા, બીજા 7-8 જણા બહાર બેઠા અને બીજા હરિભક્તો પણ બહાર ચોક સુધી બધા બેઠેલા હતા. એટલે જે સભ્યો હતા બધા અંદર હતા અને એ બધા એ હતા, બહાર બીજા કેટલાક ઉભા રહીને જોતા હતા. એટલે ત્યાં રહીને સ્વામી રોગડામાં બેઠા જ બધી વાત થઈને ત્યાં જ બધું નિમણૂકને ત્યાં જ બધી આ સભા અને મિટિંગ ને ઠરાવ બધું એ રીતે થયેલું. ત્યાં મિટિંગ થઈ ગઈ, ઠરાવ થઈ ગયો, બધું થઈ ગયું. જેમ આ કરે એટલે મગનભાઈને બોલાયા અને સ્વામી મગનભાઈ આવો, મગન બોલાવે. મગનભાઈ પછી ચલાય એવું થયું તાવ જરા શક્તિ પછી આવ્યા એટલે મગનભાઈ સ્વામીએ વાત કરી કે આ રીતે બધું વિધિથી બહુ સારું થયું.
મગનભાઈ કે સારું આપ જેમ રાજી. પછી સ્વામી કે આપણે કહુંબા કરી લઈએ કે આપણે પેલું જયારે મન દુઃખ થયું હોય ને તો કસુંબા લાવો કસુંબા જમાડ્યા ને સ્વામી રાજી ગયેલા. થોડો કંસાર સકન નો પણ શિખંડ પૂરી હતી સકન માટેનો ના અશોક પ્રસંગ એમને જ આવે તો બધા જલ્દી ચાલ્યા ગયા વાહન પડી ગયા એટલે સ્વાભાવિક આપણે ઉઠવા માંડી ગયા. તો વાહન ઉઠકતા તો હતા જ પહેલેથી એક જણા કે ચેન્જ ના થઈ જાય જિંદગી સુધી ચેન્જ ના થાય. લાખો માણસ માનતા જયારે નતા માનતા ત્યારે રોટલા કરતા હતા એવું ને જયારે મહાન લોકો માનતા થયા તો ચેન્જ ના થયું. એ પાછા વાહન ઉઠવા માંડી પણ પીરવાય માંડી પણ એટલે એ તો સાચી મહારાજ ને એવું હતું. સાચી મહારાજ આટલું બધું એ થયું તો પણ નાનકડા નારાયણ સ્વરૂપ દાસજીની પ્રમુખ તરીકે વરણી થઈ ત્યારે સંસ્થામાં માત્ર ગણતરીના સંતો અને મુઠ્ઠીભર હરિભક્તો હતા. પરિસ્થિતિ એવી હતી કે જમવાનું ક્યારેક ઘાસલેટના ડબ્બામાં તો ક્યારેક તેલના ડબ્બામાં બનતું અને ક્યારેક તો ભિક્ષા માગીને પણ નિર્વાહ થતો. અને આજે પ્રમુખ સ્વામી મહારાજે સંસ્થાનો એવો વિકાસ કર્યો છે કે 1000થી વધુ સુશિક્ષિત સંતો અને 5 ખંડમાં સેંકડો મંદિરો છે. આજે સંસ્થા 162થી વધુ પ્રવૃત્તિઓનું સફળ સંચાલન કરી રહી છે. આ અકલ્પનીય વિકાસ પાછળનું મુખ્ય કારણ છે પ્રમુખ સ્વામી મહારાજની સાધુતા અને તેમનું અજોડ નેતૃત્વ. પ્રતિજ્ઞા લીધા બાદ પ્રમુખ સ્વામી મહારાજ ક્યારે પગ વાળીને બેઠા નથી અને જીવનના અંતિમ શ્વાસ સુધી ગુરુહરિ સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાને પાળવા તત્પર રહ્યા છે. તો આવો પ્રમુખ સ્વામી મહારાજના એ અજોડ નેતૃત્વના આસ્વાદને માણીએ પૂજ્ય ગુણસાગર સ્વામીના પ્રવચન દ્વારા. श्रीमत्सद्गुणशालिनं चिदचिदीव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा. कृपा करो मुझे ऊपरे सुख निधि सहजानंद. गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद. श्री स्वामीनारायण भगवानની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય, અક્ષરધામ મહોત્સવની જય. આજની આપણે આ પ્રમુખ વર્ણી દિન નિમિત્તેની મુખ્ય સભાની અંદર નિરાળું નેતૃત્વ કહેતા કે અજોડ નેતૃત્વ એ પ્રમુખ સ્વામી મહારાજનું આપણે નિહાળ્યું છે. એની વિશેષ આપણે અહીંયાથી વાતો કરવાના છે. શાસ્ત્રીજી મહારાજે આ સંસ્થા સ્થાપી અને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ એમની નિમણૂક કરી. અને એ ત્યારે તિથિ પ્રમાણે તો આજનો જ દિવસ, પણ તારીખ પ્રમાણે મેની 21મી તારીખ 1950ની એ સાલ હતી. પ્રમુખ સ્વામી મહારાજે એ વખતે એક ખૂબ સુંદર પ્રાર્થના શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજ સમક્ષ કરેલી. અને એ પ્રાર્થનાની અંદર શબ્દે શબ્દે સ્વામીશ્રીનો શિષ્ય ભાવ, એમનો દાસ ભાવ, સેવક ભાવ અને સંપૂર્ણ એ આજ્ઞાનું પાલન કરવાની પ્રતિબદ્ધતા અને ખરેખર પ્રતિજ્ઞા લેતા હોય સ્વામીશ્રી, એ રીતે સ્વામીએ આખી એ વાત કરી અને કહ્યું હતું કે હું આ સંસ્થાને વફાદાર રહીને હરિભક્તોને બધાને સાચવીશ જીવનના છેલ્લા શ્વાસ સુધી. અને જે આ બગીચો ખીલવ્યો છે એનું સંવર્ધન થાય અને એને સારી રીતના આગળ એને વધારી શકાય એવી સ્વામીએ ખૂબ સુંદર પ્રતિજ્ઞા એમાં લીધી. તો આ રીતે આપણે જોયું કે આ જે દિવસ એ ત્યારથી લઈને આજ દિન સુધી આપણે એને ભૂલી નથી શકતા. કેમ
કેમ કે પ્રમુખ સ્વામી મહારાજ એક આદર્શ પોતે સાધુ હતા, એક આદર્શ શિષ્ય હતા અને સાથે સાથે એક આદર્શ નેતા પણ આપણને જણાયા. કારણ કે ઘણી બધી વસ્તુઓ એક સાથે જ્યારે વર્તવાની આવે ને તો કોઈ એક વસ્તુમાં કે બે વસ્તુમાં ખામી રહી જાય. પણ પ્રમુખ સ્વામી મહારાજ એક એવા પુરુષ કે જેમણે પોતાની જે સાધુતા એને જરાય પણ બાજુમાં મૂક્યા વગર, કોઈ પણ એવા નિયમોની અંદર બાંધછોડ લીધા વગર એમણે સંપૂર્ણપણે આ સંસ્થાને ક્યાંથી ક્યાં લઈ લીધી એ આપણને બધાને ખ્યાલ છે. પ્રમુખ સ્વામી મહારાજ એ જે 1950ની સાલની જે પરિસ્થિતિનો ખ્યાલ આપતા ઘણીવાર વાત કરતા કે એ વખતે તો બહુ જ પરિસ્થિતિ ખરાબ હતી અને એ પૂર્વેની પરિસ્થિતિ જ્યારે શાસ્ત્રીજી મહારાજ મંદિરો બાંધતા ત્યારે કહેવાતું કે નહોતા માણસો નહોતા દાણા, ખાવા માટે અન્ન નહોતું કે અનાજ નહોતું, કાંઈ નહોતા પાણા, પથ્થર જ નહોતા, મંદિરો ઊભા કેવી રીતના કરવા, અને નહોતા નાણાં, પૈસા જ નહોતા. હવે આટલી બધી અછતની વચ્ચે આખી આ સંસ્થા શાસ્ત્રીજી મહારાજે 5 મંદિરો ઊભા કરી અને બધું કર્યું. યોગીજી મહારાજે પછી જે વચલાના 20 વર્ષ જે 1951થી 71ની અંદર એમણે જે બધું કાર્ય કર્યું એ પણ આપણને ખ્યાલ છે. હમણાં જ આ બધા યોગી પર્વની અંદર આપણે બધા પ્રવચનો સાંભળ્યા અને વિશેષ એ મહિમા પણ જાણ્યો. પણ પ્રમુખ સ્વામી મહારાજને વહીવટી વડા કહેતા કે બધું જે વ્યવહારનું જે કાર્ય હતું એ એડમિનિસ્ટ્રેટિવ બધું કામ એ શાસ્ત્રીજી મહારાજે સોંપ્યું અને એમને સંસ્થાના પ્રમુખ બનાવ્યા. ત્યારથી લઈને 1950ની સાલથી તે ઠેઠ જ્યાં સુધી પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી એમણે જે નેતાપણું કહેતા કે એ રીતે જે રીતે વર્ત્યા એ આપણને બધાને સ્પર્શી જાય. જો માતા સાથે છે ને માતૃત્વ એ બહુ જ સરસ રીતે જોડાયેલું છે. માતા તો હંમેશા ઘણા બધા વર્ગમાંથી બધા મહિલાઓ બની શકે માતા, પણ એમાં માતૃત્વ આવવું એ એક ખરેખર એ વિષય એવો છે કે જે દરેક એમાં સફળ નથી થઈ શકતા કે સાચી માતા બને, કે સાચી એ રીતે એની માતૃત્વ કેળવી અને પોતે એના દરેકે દરેક પાસા જે છે એ માતાપણાના એ પોતે પામી જાય એ બહુ ઓછું બનતું હોય છે. એમ નેતા તો ઘણા બધા બનતા હશે. આખી દુનિયાની અંદર અત્યારે જોઈએ તો ઠેર ઠેર નેતાઓ તો છે જ. કોઈ પણ નાનું સંગઠન હોય તો એનો પણ એક નેતા હોય છે. પણ એ નેતા એ પોતાનું નેતૃત્વ જે છે એના દ્વારા એ વધારે એનું નેતાપણું આપણને ખબર પડે છે. પણ એ નેતૃત્વ ન શીખે, એ માતૃત્વ ન આવે જેમ, તો માતા નથી થઈ શકતા, એમ સાચા નેતા નથી બની શકાતું. પ્રમુખ સ્વામીને સાચા નેતા બનવું જ મીન્સ નેતા બનવું જ નહોતું. નેતા એટલે કે એક હોદ્દો અને એનાથી આમ બહુ ઊંચાઈએ આપણને બેસાડી દે કોઈક, તો એવું પ્રમુખ સ્વામીને તો થવું જ નહોતું. એમણે તો એક અદના સેવક બનીને આ બધી જવાબદારી પૂરી કરી. એટલે પોતાનું કોઈ અસ્તિત્વ જ રાખ્યું નહીં કે હું આ છું, નેતા છું, કે હું પ્રમુખ છું, એ બાબતનો કોઈ ભાવ જ નહીં. હા, એમનું નામ જ પ્રમુખ સ્વામી બની ગયું ત્યારથી, કારણ કે યોગીજી મહારાજ એ પછી કે પ્રમુખ બનાવ્યા શાસ્ત્રી મહારાજ એટલે કે પ્રમુખ સ્વામી થઈ ગયું નામ, અને એ નામ પડી ગયું એટલે એ તો પ્રાસાદિક નામ કહેવાય, કારણ કે યોગીજી મહારાજ પોતે બોલાવતા. એટલે એમણે એમાં જરાય પણ સંકોચ નહોતો એ નામથી કોઈ બોલાવે તો. પણ વિશેષતા શું હતી કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ક્યારેય પણ પોતે નેતા છે એવું કોઈ દિવસ વિચારતા જ નહોતા. એમને સહેજે એવું અનુસંધાન રહેતું નહોતું કે અમે નેતા છીએ. તો આ સત્પુરુષોની રીત જ રહી છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામીને અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ, કોઈને નેતા બનવું છે જ નહીં. એમને તો સેવક બનીને જ કામ કરવું છે. તો આવું જે નેતૃત્વ, એ એક અજોડ નેતૃત્વ સ્વામીશ્રીનું જે આપણે